તારીખ 30 થી 30/31 ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે અને તારીખ 3 જૂન સુધીમાં લગભગ ચોમાસાના માહોલ થાય એવો વરસાદ થવાની શક્યતા રહે છે। જેમ ગુજરાતમાં વરસાદ વાવાઝોડા સાથે મચાવશે તબાહી, અંબાલાલ પટેલની એક મોટામાં મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે કે કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ વાવાઝોડું આવવાની શક્યતા છે। મિત્રો, અત્યારે હાલ તમે જોતા હશો કે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અત્યારે ભાઈ પાટણ હોય, બનાસકાંઠા હોય, મહેસાણા હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય કે ગુજરાતના કોઈ પણ તાલુકાઓ અને જિલ્લાઓની અંદર ભાઈ બધે એલર્ટ આપવામાં આવી ચૂક્યા છે। તો ધોધમાર વરસાદ, ભારે વાવાઝોડું સાથે એક અંબાલાલ પટેલની મોટામાં મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। આવનારા 24 કલાકોની અંદર ગુજરાતમાં ત્રાટકશે એક મોટું વાવાઝોડું। હા ભાઈ, બિલકુલ મોટા સમાચાર મળી રહ્યા છે। દરેક ખેડૂત ભાઈઓ સુધી આ સમાચાર પહોંચાડી દેજો, કારણ કે ભાઈ આપણા ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને હવામાન વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા એક મોટી આગાહી જાહેર કરવામાં આવી છે કે જો તમે ક્યાંય બહાર ફરવા માટે જતા હોય તો સાવધાન રહેજો। વરસાદથી બચવા માટે તમે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો સામાન લઈને જજો, કારણ કે હવે આવનારા કલાકોની અંદર ક્યાંક ને ક્યાંક ગુજરાત ઉપર એક મોટું સંકટ આવી રહ્યું છે। આપણા ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ રહી છે એવા કંઈક મોટા સમાચાર મળી રહ્યા છે। તમારા જિલ્લા કે તાલુકાઓની અંદર ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હશે તો ભાઈ ભારે પવન સાથે હવામાનની અંદર બદલાવ જોવા મળ્યો હશે તો ભાઈ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટામાં મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। અને તમને ખબર જ હશે કે અંબાલાલ પટેલની આગાહી મોટા ભાગે સાચી જ પડતી હોય છે। દરેક હવામાન વિભાગના કોઈ પણ નવા અપડેટ જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। આવનારા સમયની અંદર હવામાનને લગતા કોઈ પણ નવા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું। આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો।